એવું જ હતું પીઠા પીઠાથી આવે ભાઈ તો આગળ પાછળ હતો હું ને સૈયો બે પેલા પહોંચી ગયા મતલબ આમ ઓળખ્યું. હેલો યુટ્યુબ પરિવાર, કેમ છો? મજા મને તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે જણાવવાનું એમ કે આજે મેં કહું છું કે અમે રનિંગ રોજ કરીએ છીએ અને જોગિંગ પણ કરીએ છીએ મિત્ર સાથે. સવારમાં વહેલા જઈએ છીએ. તો આજે અમે તમને નજારો બતાવીશું. મતલબ આમ ઓળખ્યું પણ મને લાગ્યું કે આગળ પાછળ હશે. એવું જ હતું પીઠા પીઠાથી ભાઈ આવે તો આગળ પાછળ હતો હું ને સૈયો બે પેલા પહોંચી ગયા રીલ બનાવે છે. રોજ આ મૂકી જાય બાપુને હે કાંઈ નહીં બાપુ માવો બનાવો. યુટ્યુબર છે બાપુ આમાંથી નથી વિડીયો મેં કે કાંઈ. આપણે કઈ જોતા નથી ત્યાં બ્લેન્કેટમાં પડીએ છીએ. હા ને જોવાનું હોય ને ઝંઝટમાં શું ના ના અરે ભાઈ મારો હેંગ થાય ફોન. એવું થાય છે. હા હવે બાપુ તમે ગઢા થઈ ગયા ને એટલે હેંગ થવા મળ્યા આજે વર્ષો થયા 8 એની. ગઢો થઈ ગયો ને ફોન બાપુ નાડો આય બાપુ ગઢા થઈ ગયા એમ સમજ ગઢો થઈ ગયા હાજી જવાન છે. કોણ એટલે દી હાલવા આવે છે ખરો હવે. ને તો થોડા ભાઈ પહેલે અહીંયા આવતા 6 વાગે અહીંયા પૂરી હતા. કોણ થોડા તોગાના બાપા તો હું એની જવાન છે. એ પાગાની દુકાને એનો મારો ભેટો થયો અને બટુભાઈ બેઠા હતા પડખે એ પાગાની દુકાને. હું એને કીધું એમ જવાન બટુભાઈ કીધા એ જવાન છે. કોણ ગड्ढो કોણ છોકરો કંઈક ઉગે 6 વાગે પાટીએ હા આઈલી આવી ખાલી એ સાચું હા હું 7 વાગે નીકળ્યું એવું છે 7 વાગે નીકળ્યું તો બાપુને પેલા નવા હતા ને ત્યાં મંદિર અરે બાપુ આ ભાઈને ડોલ આપો આ ભાઈને ફલાણો આપો. ભાઈ મારે તો લાપડિયાના પાટકે પગ્યા છીએ વહેલા સવારે ઠંડીની મોસમમાં. કરજનું દાંતન કર્યું અને બાપુ સારે ગપસપ કરી. ચાલો તમે ચાલો મળશો હવે. હા સૂર્યનારાયણ ઉગી ગયા છે પૂજી જાય ને જો તો આપણે હવે હાલવાનું શરૂ કર્યું છે. 5 કિલોમીટર પહેલાં દોડી ગયા છે બધાય. ધીમે ધીમે જોગિંગ કરી લીધું છે. સૂરજનારાયણ ઉગી ગયા છે. હવે પાછા આવે ઘરે જ આવી છે ખાલી ફોન પેલા 7:30 થઈ ગયા છે.